જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આજે આપણે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 4ના પાર્ટ 2નો અભ્યાસ કરીશું. આપણા લાસ્ટ વિડીયોની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું છે, એની જ અંદર સરેરાશ વેગ, ત્વરિત વેગ એટલે શું અને એનો અભ્યાસ કર્યો હતો. આજના આપણા વિડીયોમાં આપણે પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો, પ્રક્રિયાનો ક્રમ, પ્રક્રિયાની આણ્વિકતા શું છે તે જોઈશું અને ત્યારબાદ કોયડા, લખાણ સંબંધિત પ્રશ્ન અને સ્વાધ્યાયમાં એને આધારિત જે પ્રશ્નો હશે તે જોઈશું. ચલો, થિયરીની શરૂઆત થાય છે. પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંક બરાબર 1 ન હોય ત્યારે પ્રક્રિયાનો વેગ કેવી રીતે નિર્દેશિત થાય. અત્યાર સુધી આપણે જે પ્રક્રિયાઓ જોઈ ગયા છે એની અંદર આપણે પ્રક્રિયકમાંથી નિપજ મળે તો એવી પ્રક્રિયા હતી જેમાં પ્રક્રિયક અને નિપજનો તત્વયોગમિતીય ગુણાંક 1 હોય એવી પ્રક્રિયા જોઈ હતી. અને આજના આ વિડીયોની અંદર આપણે એ જ ગુણાંક 1 ન થાય ત્યારે કેવી રીતે વેગ શોધવાનો તે જોઈશું. જુઓ, તો આપણે એક કાલ્પનિક પ્રક્રિયા લઈએ. ધારો કે સ્મોલ a મોલ ધરાવતો પ્રક્રિયક A સ્મોલ b મોલ ધરાવતા પ્રક્રિયક B સાથે પ્રક્રિયા કરીને સ્મોલ c મોલ ધરાવતી નિપજ C અને સ્મોલ d મોલ ધરાવતી નિપજ D આપે છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે તત્વયોગમિતીય ગુણાંક બધાના અલગ અલગ આવ્યા. તો આવી પ્રક્રિયાનો વેગ જ્યારે આપણે લખવો હોય તો સિમ્પલ આપણે શું કરશું, જે તે પ્રક્રિયક અથવા નિપજને તેના જે તત્વયોગમિતીય ગુણાંક એટલે કે જે મોલ છે એના વડે ભાગી કાઢીએ તો બધું એક બરાબર થઈ જાય. એટલે આ જ પ્રક્રિયાનો વેગ જો મારે લખવો હોય તો લખાય વેગ બરાબર. હવે આપણને ખબર છે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય અને નિપજોની સાંદ્રતામાં વધારો થાય. એ દર્શાવવા માટે માઇનસ સાઇન એટલે ઘટાડો. જે તે પ્રક્રિયક છે એને એના તત્વયોગમિતીય ગુણાંક વડે ભાગીએ તો એ પદ 1 થઈ જાય. ડેલ્ટા A અપોન ડેલ્ટા ટી. શું કર્યું તે ખ્યાલ આવ્યો? આની જ કિંમત કોના બરાબર હશે? -1/b ડેલ્ટા બી અપોન ડેલ્ટા ટી જેટલી હશે. આપણે આ લખવાનું લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા હતા. ઇઝ ઇક્વલ ટુ શું લખાય? +1/c ડેલ્ટા સી અપોન ડેલ્ટા ટી લખાય અને લાસ્ટ ઇઝ ઇક્વલ ટુ 1/d ડેલ્ટા ડી અપોન ડેલ્ટા ટી લખવું તો બધાનો તત્વયોગમિતિ ગુણાંક બરાબર 1 થઈ જાય. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ 1:1 રેશિયો ન હોય એવી જે પ્રક્રિયા હોય અને એના જો તમારે વેગ લખવા હોય તો એના જે તત્વયોગમિતીય ગુણાંક છે એના વડે જે તે પ્રક્રિયાનો વેગ જે લખીએ છીએ એને ભાગી કાઢવો. જુઓ, તો એ જ અહીંયા તમને લખીને આપ્યું છે એક ઉદાહરણમાં. દાખલા તરીકે આ પ્રક્રિયા મેં તમને સમજાવી દીધી. બીજું ઉદાહરણ આપ્યું છે HI. તો એનો વેગ કેવી રીતે લખાય તે જુઓ. તો તમને સમીકરણ આપ્યું છે 2 મોલ HI. 2 મોલ HI એની અંદરથી તમને મળે છે H2 + I2. અહીં તો 1:1નો રેશિયો છે પણ અહીં HIના 2 મોલ છે. તો એને જ્યારે આપણે વેગમાં દર્શાવવું હોય તો એના માટે મેં શીખવાડ્યું છે શું લખવાનો. રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર -1/2 ડેલ્ટા HI અપોન ડેલ્ટા ટી લખાય. એ કોના બરાબર આવશે? અહીંયા કંઈ નથી એટલે 1 આપ્યું કહેવાય એટલે લખાય પ્લસ ડેલ્ટા H2 અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા I2 અપોન ડેલ્ટા ટી. તો કેવી રીતે લખ્યું તે ખ્યાલ આવી ગયો? ચલો, તો આવું જ એક બીજું ઉદાહરણ આપ્યું છે જુઓ. અને આ જે સમીકરણ લખીને આપ્યું છે એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરજો. મોટાભાગના MCQ જે પૂછે છે એની અંદર વારાફરતી આ સમીકરણ આવે જ છે. તો એ સમીકરણ જુઓ. 5Br- + BrO3- + 6H+ gives 3Br2 + 3H2O. ચલો, તમને અત્યારે જ શીખવાડ્યું છે એના આધારે વિચારો શું બને સમીકરણ. તો અહીંયા આગળ 5 મોલ છે એટલે -1/5 ડેલ્ટા Br માઇનસ અપોન ડેલ્ટા ટી થાય. અહીંયા કંઈ નથી એટલે 1 કહેવાય પણ પ્રક્રિયક છે એટલે માઇનસ ડેલ્ટા BrO3- અપોન ડેલ્ટા ટી. અહીંયા 6 છે એટલે શું લખાય? -1/6 ડેલ્ટા
ડેલ્ટા એચ પ્લસ અપોન ડેલ્ટા ટી લખાય ઇઝ ઇક્વલ ટુ +1/3 ડેલ્ટા PR2 અપોન ડેલ્ટા ટી, અને અહીંયા પણ 3 છે એટલે શું લખાય +1/3 ડેલ્ટા H2 અપોન ડેલ્ટા ટી. ખ્યાલ આવી ગયો વેગ કેવી રીતે લખ્યો? હવે દરેક વખતે જરૂરી નથી કે આ જ રીતનું લખવા પૂછાય. તમને અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે જો વેગ બરાબર -2 ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ -ડેલ્ટા બી અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ +1/3 ડેલ્ટા સી અપોન ડેલ્ટા ટી હોય તો સમીકરણ લખો. ચલો, જેને ખ્યાલ આવી ગયો છે એ જાતે બનાવવા પ્રયત્ન કરો, નહીં તો તમે અહીંયા ધ્યાન આપી શકો. જ્યારે 2 મોલ હતા તો આપણે -1/2 કર્યું. તો વિચાર કરો અહીંયા જ્યારે -2 હશે ત્યારે પ્રક્રિયક આ માઇનસ છે એટલે પ્રક્રિયક બાજુ હોવાનું, તો એના માટે શું લખાશે 1/2 એ લખાય તો જ અહીંયા વેગમાં -2 આવે. ચલો, બી આગળ કશું નથી આપ્યું પણ માઇનસ છે એટલે +b લખાય, અને અહીં પ્લસ આપ્યું છે સીમાં એટલે નીપજ તરફ હોવાનું, અને એના માટે તો 1/3 આપ્યું છે તો આપણે જે ભાગીએ છે એવા જ અચળાંકો આવ્યા એટલે સિમ્પલ સી કહી દેવાય. 3 મોલ સી. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આપણી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ છે 1/2a + b gives 3c. ખ્યાલ આવશે કેવી રીતે દાખલો સોલ્વ કર્યો? ચલો, હવે આપણે જોઈશું કોયડા નંબર 4.2. એમાં કીધું છે કે CCl4માં N2O5નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલ છે. પ્રારંભમાં N2O5ની સાંદ્રતા 2.33 મોલ × લિટર ઇન્વર્સ અને 184 મિનિટ પછી તે ઘટીને 2.08 મોલ × લિટર ઇન્વર્સ થાય છે. અને તમને અહીંયા એક પ્રક્રિયાનું સમીકરણ આપ્યું છે 2N2O5 gives 4NO2 + O2, અને તમને પૂછ્યું છે કે આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડની અંદર ગણો, અને આ સમય દરમિયાન NO2ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે. ચલો, તો આની અંદર સરેરાશ વેગ પૂછ્યો છે. સરેરાશ વેગ એટલે શું લખાય? આર એવરેજ લખાય. મેં તમને શીખવાડ્યું હતું, આપણને પ્રક્રિયકની સાંદ્રતા આપી છે N2O5ની એટલે -ΔR અપોન ડેલ્ટા ટી લખાય, અને -ΔR એટલે શું બોલાય? R2 - R1, અને ડેલ્ટા ટી એટલે શું બોલાય? T2 - T1. તો સરેરાશ વેગ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધશું. તો એ જ રીતે શોધીને આપ્યો છે. જુઓ, સરેરાશ વેગ બરાબર -ΔR અપોન ડેલ્ટા ટી બરાબર -R2 - R1 અપોન T2 - T1. અત્યારે જ આપણે જોઈ ગયા વેગ લખવાનું સરેરાશ વેગ, તો એ -1/2 ડેલ્ટા N2O5 અપોન dt થાય, કારણ કે આપણને N2O5ના સંદર્ભમાં પૂછ્યું છે. ઇઝ ઇક્વલ ટુ -1/2. ચલો, R2 ઘટીને 2.08 થાય એટલે 2.08 માઇનસ સ્ટાર્ટિંગમાં તો 2.33 અપોન 184 મિનિટ સીધી જ આપી દીધી છે, તો એનો ઉપયોગ કરશું. તો આપણો જે આન્સર આવશે 6.79 × 10⁻⁴ મોલ × લિટર ઇન્વર્સ, અને મિનિટ છેદમાં છે ઉપર જાય એટલે શું કહેવાશે? મિનિટ ઇન્વર્સ કહેવાશે. તો આ આપણો પહેલાં મિનિટમાં આવી ગયો. ચલો, હવે આપણે એને પહેલાં કલાકમાં કન્વર્ટ કરીએ. તો આ મિનિટ કાઢીને જો કલાક લાવવું હોય તો આપણે એકમ અવયવ પદ્ધતિ 11th સ્ટાન્ડર્ડમાં જોઈ ગયા હતા. શું લખાય? 60 મિનિટ ભાગ્યા 1 કલાક. ચલો, 1 કલાકની 60 મિનિટ જ થાય, એટલે આ પદ 60 મિનિટ અપોન 1 કલાક લખું તો એનાથી કંઈ ફરક નહીં પડશે, પણ ચેન્જ એ આવશે કે અહીંયા મિનિટ ઇન્વર્સ છે ને અહીંયા મિનિટ છે, કેન્સલ થઈ જાય, અને અહીંયા કલાક છે એટલે કલાક ઇન્વર્સમાં આન્સર આવી જાય. તો એ આન્સર હશે 4.07 × 10⁻² મોલ × લિટર ઇન્વર્સ × કલાક ઇન્વર્સ. તો કલાકની અંદર આન્સર કેવી રીતે લાવ્યા તે ખ્યાલ આવ્યો. ચલો, હવે આપણે લાવશું સેકન્ડમાં. તો ફરીથી આ જે મિનિટવાળો જવાબ છે એની અંદર જ આપણે એકમ અવયવ પદ્ધતિથી સેકન્ડ લાવીએ. તો 1 મિનિટની કેટલી સેકન્ડ હોય છે? 60 સેકન્ડ. તો અહીંયા એકમ અવયવ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો 1 મિનિટ ભાગ્યા 60 સેકન્ડ કરીએ તો મિનિટ કેન્સલ થશે, અને સેકન્ડ છેદમાં છે અંશમાં જતું રહેશે. એટલે આ જે વેલ્યુ છે એને જ્યારે તમે 60 વડે ભાગશો તો તમારો આન્સર આવશે 1.13 × 10⁻⁵ મોલ × લિટર ઇન્વર્સ × સેકન્ડ ઇન્વર્સ. તો કેવી રીતે આવ્યો તે ખ્યાલ આવ્યો. તો જે સ્ટાર્ટિંગમાં પૂછ્યું છે એ આપણું પૂરું થયું. એની જ સાથે આપણને પૂછ્યું છે
NO2ના ઉત્પન્ન થવાનો વેગ. ચલો NO2નો ઉત્પન્ન થવાનો વેગ આપણને સમીકરણ આપ્યું છે, એના ઉપરથી આપણે એવું લખી શકીએ -1/2 dN2O5 अपॉन डेल्टा N2O5 अपॉन डेल्टा T इज इक्वल टू શું લખાય? નીપજ બાજુ 4 છે એટલે +1/4 ડેલ્ટા NO2 अपॉन डेल्टा T લખાય. તો આ તો આપણે ગણતરી કરીને લઈ આવ્યા છે, એને સીધું 4 વડે ગુણી કાઢીએ તો આપણને શું મળી જશે? ડેલ્ટા NO2 अपॉन डेल्टा T મળી જશે. ખ્યાલ આવે છે? તો એ જ વસ્તુ અહીંયા કરીને આપી છે, જુઓ -1/2 डेल्टा N2O5 अपॉन डेल्टा T इज इक्वल टू +1/4 डेल्टा NO2 अपॉन DT થાય. ચલો એની જ અંદર આપણે સૂત્રનો કરતા બનાવીએ ડેલ્ટા NO2 अपॉन डेल्टा T ને, એટલે આ 4 આ વેલ્યુ સાથે ગુણાઈ જાય અને એ ઓલરેડી વેલ્યુ આપણે લઈને આવ્યા છે. સોરી, એ વેલ્યુ ઉપર છે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સમાં. તો એનો ઉપયોગ કરશું અને જ્યારે સાદુરૂપ આપશું તો એનો આન્સર આવશે 2.72 ઇન્ટુ 10⁻³ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ. તો આખો દાખલો કેવી રીતે ગણ્યો તે ખ્યાલ આવ્યો? તો જે દાખલો જોઈ ગયા એને જ આધારિત છે લખાણ સંબંધિત પ્રશ્ન ક્વેશ્ચન નંબર 4.1 અને 4.2. તો એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ચલો નેક્સ્ટ થિયરી જોઈએ, પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. તો જે 3 પરિબળો ઉપર પ્રક્રિયાનો વેગ આધાર રાખે છે એ છે પ્રક્રિયકની સાંદ્રતા, તાપમાન અને ઉદ્દીપક. હવે જ્યારે પ્રક્રિયકો વાયુ સ્થિતિમાં હશે તો વાયુઓની બાબતમાં આપણે એના દબાણનો ઉપયોગ કરીશું. ચલો તો ઇન્ડિવિજ્યુઅલ જોઈએ શું છે આ દરેક પરિબળ. તો સૌથી પહેલાં આપણે જોઈએ ટોપિક નંબર 4.2.1 કે જે છે વેગનો સાંદ્રતા પર આધાર, અને ત્યારબાદ બીજી થિયરી આપી છે વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક. તો એને પણ આની સાથે સમજી લઈએ કારણ કે બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. તો શું છે વેગ અભિવ્યક્તિ તે જુઓ. તો પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની રજૂઆતને આપણે કહીશું વેગ નિયમ અથવા વેગ સમીકરણ અથવા વેગ અભિવ્યક્તિ. તો અહીંયા જે પ્રક્રિયક છે એના સંદર્ભમાં જ વેગ દર્શાવવાનું એવું કહેવા માંગે છે. તો કેમ એવું છે કે રાસાયણિક પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોના સંદર્ભમાં દર્શાવો? તો પ્રક્રિયાનો વેગ જે છે એ સમય જતાં ઘટે છે. કેમ ઘટે છે? કારણ કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? સમય જતાં ઘટાડો. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ હશે એ કોના પર આધાર રાખવાનો? પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખવાનો. તો હવે પછી જે પણ થિયરી આવશે એમાં આપણે જે વાત કરશું એ મોટા ભાગે હશે પ્રક્રિયકોની સાંદ્રતા. જુઓ તો સૌથી પહેલાં આપણે જોઈએ વેગ નિયમ. શું છે વેગ નિયમ તે જુઓ. તો કોઈ બી રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો વેગ નિયમની અંદર ફરીથી જે પ્રક્રિયકો હતી એની સાંદ્રતા પર આધાર રાખે એવું કીધું. ચલો આપણે જે કાલ્પનિક પ્રક્રિયા જોઈ ગયા હતા એ જ જોઈએ. એ સ્મોલ a મૂળ ધરાવતો પ્રક્રિયક A સ્મોલ b મૂળ ધરાવતા પ્રક્રિયક B સાથે પ્રક્રિયા કરીને સ્મોલ c મૂળ ધરાવતી નિપજ C અને સ્મોલ d મૂળ ધરાવતી નિપજ D આપે છે. તો આ પ્રક્રિયાના વેગનું સમીકરણ લખવું હોય તો વેગ નિયમના આધારે જોઈ ગયા એ જે વેગ હશે એ માત્ર કોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે? તો પ્રક્રિયકોની મોલર સાંદ્રતા, એટલે મોટો બ્રેકેટ બતાવ્યો, મોલર સાંદ્રતા પ્રક્રિયકોની એટલે પ્રક્રિયકો બતાવી દીધું અને એના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં. તો એ ઘાત હશે x અને y. હવે અહીંયા જે a છે અને b છે એ x અને y સાથે એને કંઈ લેવા દેવા નથી. એ બંને સરખા પણ હોઈ શકે અને અલગ અલગ પણ હોઈ શકે. અને આપણને ખબર છે સપ્રમાણતાનું ચિહ્ન કાઢવું હોય તો કોઈ અચળાંક લખવો પડે. તો એ અચળાંક હશે k, એટલે સમીકરણ બને k ઇન્ટુ a⁻x ઇન્ટુ B y. તો કેવી રીતે વેગ દર્શાવ્યો તે ખ્યાલ આવ્યો? જુઓ તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. પહેલાં વેગનું સમીકરણ આપ્યું છે, પછી કે આપ્યું છે. તો કેને જ આપણે કહીશું સપ્રમાણતા અચળાંક. અને જ્યારે તમે પ્રક્રિયકોના સંદર્ભમાં દર્શાવો તો લાસ્ટ જે વેગ છે એના માટે સિમ્પલ -dr/dt લખી દઈએ એટલે બંને પ્રક્રિયક અંદર આવી ગયા. તો એ કોના બરાબર હશે? k ઇન્ટુ a⁻x ઇન્ટુ B y. તો વેગ નિયમના આધારે વેગનું નિરૂપણ કેવી રીતે કર્યું એમાં ખ્યાલ આવી ગયો.
ચલો તો વેગ નિયમના આધારે જે રાસાયણિક પ્રક્રિયાના વેગનું નિરૂપણ કરવાનું છે એ જ મેં અહીંયા પાછું લખીને આપ્યું. કેમ પાછું લખીને આપ્યું તો જુઓ, તો આપણે જે વાક્ય જોઈ ગયા હતા એ અહીંયા સ્ટેટમેન્ટ ફોર્મમાં પાછું લખીને આપ્યું છે કે જે પ્રક્રિયકોની યોગ્ય ઘાત છે એને જે તત્વયોગમિતીય ગુણાંક હતા એની સાથે કંઈ લેવા દેવા નથી. એટલે કે એક્સ વાય ઇઝ નોટ ઇક્વલ ટુ એ અને બી, એટલે કે જે ઘાતાંક છે એને પ્રક્રિયાના તત્વયોગમિતિ સાથે કંઈ લેવા દેવા ના હોય તો એના જેટલા નહીં હોય. ખ્યાલ આવી ગયો શું છે? ચલો હવે બહુ જ અગત્યનું પદ આવે છે પ્રક્રિયાક્રમ. તો એ મલ્ટિપલ ચોઇસમાં આવે જ છે પ્રક્રિયાક્રમ. શું છે પ્રક્રિયાનો ક્રમ તે જુઓ. તો ફરીથી પેલી કાલ્પનિક પ્રક્રિયાનું જ સમીકરણ આપ્યું છે અને એના જે વેગ છે વેગ નિયમના આધારે કેવી રીતે નિરૂપણ થાય એ દર્શાવ્યું છે. તો હંમેશા ધ્યાન રાખજો કે આ જે પ્રક્રિયકોની યોગ્ય ઘાત લખીને આપી એ જે પણ હશે એનો જો તમે સરવાળો કરશો તો એને જ કહેવાશે પ્રક્રિયાક્રમ. તો પ્રક્રિયાક્રમ શું છે તે ખ્યાલ આવી ગયો? જો એની વ્યાખ્યા, પ્રક્રિયાના વેગની અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને જ શું કહેવામાં આવે છે? રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ. અને બહુ અગત્યનું છે, પ્રક્રિયાક્રમ શું હોઈ શકે? તો પ્રક્રિયાક્રમ શૂન્ય પણ હોઈ શકે, 1, 2, 3 પૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે, અપૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે. તો માત્ર તમે પ્રક્રિયકોની યોગ્ય ઘાતનો સરવાળો કરી દેશો એટલે તમને પ્રક્રિયાક્રમ મળી જશે. ચલો જ્યાં લખીને આપ્યું હોય ત્યાં હાઇલાઇટ કરી દેજો. હવે આપણે જે પ્રક્રિયાઓ જોઈશું આ ચેપ્ટરની અંદર એ 2 ટાઈપની હશે. કઈ 2 પ્રક્રિયા? તો પ્રાથમિક પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયા. તો કોને કહીશું પ્રાથમિક પ્રક્રિયા? તો જુઓ વ્યાખ્યા, જે પ્રક્રિયાઓ એક જ તબક્કામાં પૂર્ણ થાય એને આપણે કહીશું પ્રાથમિક પ્રક્રિયા. અને જે પ્રક્રિયા 2 અથવા 2 કરતાં વધારે તબક્કામાં પૂર્ણ થાય તો એવી જે પ્રક્રિયા હશે ત્યારે તમે જોશો મધ્યવર્તી સંયોજન બને તેવી પ્રક્રિયા જે હશે એને આપણે કહીશું જટિલ પ્રક્રિયા. ચલો હવે આપણે જોઈએ વેગ અચળાંકના એકમો. આ પણ તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એની અંદર ઘણીવાર પૂછાય એવા ક્વેશ્ચન છે. શું છે? રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ તે જુઓ. તો મેં પેલી કાલ્પનિક પ્રક્રિયા ફરીથી લખીને આપી છે અને વેગ નિયમના આધારે એના વેગનું સમીકરણ શું થશે? વેગ બરાબર કે a⁴x × b⁴y. એની જ અંદર આપણે જોઈ ગયા કે x + y કરીએ તો પ્રક્રિયાક્રમ મળે. ચલો આ જ સૂત્રની અંદર જો તમારે વેગ અચળાંકનું સૂત્ર તારવવું હોય અને ત્યારબાદ એનો એકમ તારવવો હોય તો વેગ અચળાંક એટલે કે છે. તો કે બરાબર સૂત્રના કરતા બનાવો તો શું થશે? કે બરાબર આ વેગ ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા થશે. એટલે આપણે સિમ્પલ એવું લખી શકીએ કે બરાબર વેગ ભાગ્યા સાંદ્રતા. ચલો વેગ છે અને પ્રક્રિયકોના સાંદ્રતાના સંદર્ભમાં છે એટલે વેગ આપણે શું લખતા હતા? -Δr/Δt લખતા હતા. એટલે સાંદ્રતાના છેદમાં સમય હતો. તો એ જ વસ્તુ અહીંયા નિરૂપણ કરીને આપ્યું છે. જે વેગ છે એના માટે લખ્યું છે સાંદ્રતા ભાગ્યા સમય અને છેદમાં સાંદ્રતા હતી. કોની સાંદ્રતા હતી? પ્રક્રિયકોની. તો કોમન સૂત્ર કાઢવા માટે સાંદ્રતા n લખી દીધું એટલે જેટલા બી પ્રક્રિયકો હોય તે બધા અંદર આવી જાય. અને આની અંદર a બરાબર b લીધું છે એટલે એક જ વાર સાંદ્રતાનો n ઘાત લખી છે. અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો આ સાંદ્રતા n છે એ ઉપર જાય તો સાંદ્રતા -n લખાય. ઓલરેડી સાંદ્રતાના ઉપર એક તો છે જ એટલે સાંદ્રતાની 1 ઘાત ગુણ્યા સાંદ્રતાની -n ઘાત એવું લખાય. અને આ સમય છેદમાં છે ઉપર જાય એટલે શું લખાય? સમય ઇન્વર્સ લખાય. એના ઉપરથી કોઈ બી કોમન સૂત્ર આપણે લખવું હોય તો એના માટે જે સમીકરણ આવશે એ જુઓ. કે બરાબર સાંદ્રતા 1 - n × સમય ઇન્વર્સ. આ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું તો એ એડ કરી દેજો. વાક્ય સ્વરૂપે છે પણ એને સૂત્ર સ્વરૂપે આ રીતે યાદ રાખીએ. ચલો હવે સાંદ્રતા મોલર એકમમાં મપાય. મોલર એટલે બીજું કંઈ નહીં, શું લખાય? મોલ × લિટર ઇન્વર્સ. તો જ્યાં સાંદ્રતા લખીને આપ્યું છે એના માટે આપણે લખી દઈએ મોલ × લિટર ઇન્વર્સ (1 - n × સમય ઇન્વર્સ તો છે જ. તો આના ઉપરથી પ્રક્રિયા જે છે કોઈ બી ક્રમની એનો એકમ કેવી રીતે વેગ અચળાંકનો એકમ કેવી રીતે તારવાય તે જુઓ. દાખલા તરીકે આપણે લઈ લઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયા.
શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જેમાં n બરાબર 0 હશે. ચલો તો આ જ સમીકરણની અંદર n બરાબર 0 લખો એટલે 1 - 0 એટલે સાંદ્રતા (1) ઇન્ટુ સમય ઇન્વર્સ આવશે. તે જ અહીંયા લખીને આપ્યું છે. જુઓ, સાંદ્રતા (1) ઇન્ટુ સમય ઇન્વર્સ. સાંદ્રતા કયા એકમમાં મપાય? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. એટલે શું લખાય? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સમય ઇન્વર્સ થાય. તો આ થઈ ગયું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનો એકમ. ચલો હવે લઈ લઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા. પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે n બરાબર 1 લેવાય. તો આ જે સાંદ્રતા (1 - n) છે ત્યાં 1 - 1 એટલે 0 થઈ ગયું. કોઈ પણ પદના ઘાતમાં 0 હોય તો એ પદ 1 થઈ જાય. એટલે શું લખાશે? માત્ર k બરાબર સમય ઇન્વર્સ. એટલે આપણે કહી શકીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો જે વેગ અચળાંક છે એ સાંદ્રતાથી સ્વતંત્ર છે. અને એને જ આધારિત થિયરી આપણે પછી જોવાના જ છીએ. તો ખ્યાલ આવી ગયો? તો આની અંદર તમને પ્રથમ ક્રમ દ્વિતીય ક્રમ આપ્યો એવો શૂન્ય ક્રમ પ્રથમ ક્રમ આપ્યો એવો દ્વિતીય ક્રમ, ત્રીજા ક્રમની પ્રક્રિયા, ચોથા ક્રમની પ્રક્રિયા આપે તો તમારે એનની કિંમત મૂકીને સૂત્ર તારવવાનું. હવે ઘણા MCQ એવા પણ હશે કે જેમાં તમને કેનો એકમ આપી દીધો હશે અને પ્રક્રિયા કયા ક્રમની છે એવું પૂછ્યું હશે. તો તમે જે એકમ આપ્યો છે એની અંદર n કેટલું લઈએ તો એ એકમ આવે એવું વિચારશો તો તમે એનો જવાબ આપી શકો. ચલો હવે આપણે જોઈએ કોયડા નંબર 4.3. એમાં કીધું છે કે પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ, એમાં તમને બે અભિવ્યક્તિ કરીને આપી છે. વેગ બરાબર k a⁴ ઇન્ટુ b⁴ અને વેગ a⁴ ઇન્ટુ b⁻⁻1 હોય તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો. ચલો પ્રક્રિયાના ક્રમ માટે મેં તમને અત્યારે જ થિયરીમાં સમજાવ્યું હતું કે જે પ્રક્રિયકોની ઘાત હોય છે એનો સરવાળો કરો એટલે x + y કહેવાય. અને x + y એટલે બીજું કંઈ નહીં, શું છે? પ્રક્રિયા ક્રમ. તો ચલો પહેલી પ્રક્રિયા લઈએ. વેગ બરાબર k a⁴ ઇન્ટુ b⁴ એટલે સિમ્પલ 1/2 અને 3/2નો સરવાળો કરીએ એટલે કેટલો થાય? 1 + 3/2 એટલે કે 4/2 એટલે કે શું કહેવાય? 2 કહેવાય. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. આવા મલ્ટિપલ ચોઇસની અંદર 1 માર્કમાં તમને ઘણીવાર સવાલ પૂછે છે તો ધ્યાન રાખજો. ચલો બીજું સમીકરણ લઈ લો. વેગ બરાબર k a⁴ ઇન્ટુ b⁻1. તો એના માટે શું લખાશે? 3/2 - 1 થાય. આ 2 અહીંયા ગુણાઈ જશે એટલે શું હશે એનું સાદુરૂપમાં? 3 - 2/2 એટલે 1/2. તો તમે પાછળની થિયરીમાં જોશો કે આ પ્રક્રિયાને આપણે કહીશું અર્ધક્રમની પ્રક્રિયા. એટલે કે શરૂઆતની સાંદ્રતાને અડધી થવા લાગતા સમયને આપણે અર્ધ આયુષ્ય સમય કહીશું અને એવી જે પ્રક્રિયા છે એને આપણે કહીશું અર્ધ પ્રક્રિયા ક્રમની પ્રક્રિયા. તો આખો દાખલો કેવી રીતે ગણ્યો તે ખ્યાલ આવ્યો? ચલો હવે એ જ ટાઈપનું છે પણ થોડું અલગ છે. એ છે કોયડો 4.4. એમાં તમને કીધું છે કે નીચેની પ્રક્રિયામાં વેગ અચળાંક પરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો. અમે તમને થિયરી સમજાવી ત્યારે કીધું હતું કે તમારે એકમ પરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો હોય તે ટાઈપનો દાખલો છે. જુઓ શું કીધું છે. તો સૌથી પહેલાં આપ્યું છે 2.3 × 10⁻⁵ મોલ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ચલો તો તમને n ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર ખબર જ હશે. શું હતું? સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં હતી, મોલ પ્રતિ લીટર, અને ઉપર હતું 1 - n ઇન્ટુ સમય ઇન્વર્સ. તો આ સૂત્ર યાદ રાખજો. અને જે એકમ આવ્યો છે એમાં n બરાબર કેટલું લઈએ તો આપણો જવાબ આવે તો તેના આધારે આન્સર આપશું. ચલો અહીંયા એકમ આવે છે મોલ ઇન્વર્સ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. એનો મતલબ એમ કે અહીંયા જે હતું મોલ અપોન લીટર (1 - n). હવે મોલ ઇન્વર્સ લાવવાનું છે. અહીંયા ઓલરેડી મોલ ઉપર છે તો આપણે n બરાબર 2 લઈશું તો મોલ ઇન્ટુ લીટર (1 - 2) થાય. એટલે જે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ છે એની ઘાતમાં શું આવશે? -1 આવે. ઓલરેડી લીટરના ઉપર તો માઇનસ ઇન્વર્સ છે જ એટલે મોલ અપોન લીટર પણ લખી શકો તમે. તો આ શું થઈ જશે? મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર થઈ જવાનું. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આ જે પ્રક્રિયા છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. ખ્યાલ આવ્યો? ચલો એના પછીનું જે છે તે જુઓ. તમને કીધું છે કે બરાબર સમય ઇન્વર્સ.
કઈ પ્રક્રિયા હતી જેમાં પ્રક્રિયા સાંદ્રતાથી સ્વતંત્ર હતી? તો આપણે જ્યારે સાંદ્રતા મોલ અપોન લીટર હતું અને એની ઉપર હતું 1 - n અને અહીંયા હતું સમય ઇનવર્સ. હવે એની અંદર n બરાબર 1 લઈ લો એટલે અહીંયા 1 - 1 એટલે 0 થતું હતું, એટલે આ સાંદ્રતાવાળું પદ નીકળી જાય તો જ એ સાંદ્રતાથી સ્વતંત્ર છે એવું કહેવાય. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ પ્રક્રિયા જે છે એ કયા ક્રમની છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો બંને દાખલા કેવી રીતે ગણ્યા તે ખ્યાલ આવ્યો? ચલો હવે આપણે જોઈશું લખાણ સંબંધિત પ્રશ્ન. તો એ છે ક્વેશ્ચન નંબર 4.3. એમાં કીધું છે પ્રક્રિયા a + b gives નિપજ માટે વેગ બરાબર કે a⁻² ઇન્ટુ b નો વર્ગ. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? આ એકદમ સિમ્પલ છે. કઈ રીતે પ્રક્રિયા ક્રમ ગણાય? તો સિમ્પલ, જે ઘાતમાં આપ્યું છે વેલ્યુ તેનો સરવાળો કરી દો એટલે તમને પ્રક્રિયા ક્રમ મળી જાય. એટલે કે 1/2 + 2 એટલે કે 1 + 4/2 એટલે 5/2 થાય. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા ક્રમ આવ્યો 2.5. મેં તમને શીખવાડ્યું છે થિયરીમાં કે પ્રક્રિયા ક્રમ અપૂર્ણાંક સંખ્યા પણ આવી શકે. ચલો હવે જુઓ કોયડા નંબર 4.4. તો એ છે એક્સ અણુઓનું વાયમાં પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે. અહીંયા આગળ હિન્ટ આપી છે બીજો ક્રમ. જો એક્સની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વાયના નિર્માણમાં એટલે કે બનાવટ કેવી રીતે અસર કરશે? ચલો તો દાખલાની હિન્ટમાં તમને કીધું છે એક્સ અણુઓનું વાયમાં પરિવર્તન થાય અને વાયનું નિર્માણ થાય. તો એના ઉપરથી આપણે કહી શકીએ પ્રક્રિયાનું સમીકરણ એક્સ gives વાય છે. ચલો તો વેગ નિયમના આધારે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના સમપ્રમાણમાં હોય. એટલે આપણે આ સૂત્ર તારવી શકીએ વેગ બરાબર કે x⁻². ચલો હવે અહીંયા x⁻² કેમ લખ્યું? તો તમને હિન્ટ આપી છે કે જે છે એ બીજા ક્રમને અનુસરે છે. તો એના ઉપરથી એવું કહેવાય કે એમાં પ્રક્રિયા ક્રમ 2 છે. ખ્યાલ આવી ગયો? તો જ્યારે આ ટાઈપનો આવે કે વેગને શું અસર થાય, તો તમારો જે આપેલી કિંમત હોય એના વેગ એટલે રેટ એટલે એને R1 કહેવાય. તો એને R1 ધારી દેવાનું અને એને સમીકરણ નંબર 1 આપી દેવાનું. ચલો હવે કન્ડિશન બદલાઈને તમને કીધું છે કે એક્સની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે. 3 ગણી કરવાની એટલે સ્ટાર્ટિંગમાં હતી એક્સ, એની 3 ગણી એટલે 3x કહેવાય. એની જગ્યાએ કીધું હતું ત્રીજા ભાગની, તો શું કરવું પડતે? x/3 કરવું પડતે. એની જગ્યાએ તમને કહેવામાં આવે બમણી કરવામાં આવે તો 2x એવું કહેવાય. એટલે જે સ્ટેટમેન્ટ આપ્યું હોય એના આધારે ચેન્જ કરવાનું. તો આ પહેલું સમીકરણ હતું સ્ટાર્ટિંગની કન્ડિશનનું. હવે સાંદ્રતા 3 ગણી કરવાની એટલે જે વેગ છે એ બદલાવાનો. બદલાયેલા વેગને આપણે R2 કહીએ અને જે x હતું એને 3 ગણું કરીએ એટલે 3x² લખાય. એનું સાદુરૂપ આપો એટલે શું થાય? 9x². તો આ રીતે તમારે 2 સમીકરણ તારવી દેવાના, સમીકરણ 1 અને સમીકરણ 2. અને ત્યારબાદ વેગમાં શું ચેન્જ થાય એના માટે તમારે ગુણોત્તર લઈ લેવાનો R2/R1. તો આ 3 સ્ટેપ ખાસ ધ્યાન રાખજો. ઇન્ડિવિજ્યુઅલ વેગ તારવો અને ગુણોત્તર લઈ લો. કોઈ પણ પ્રકારનો દાખલો હોય તો તમને આવડી જાય. એટલે કે R2/R1 બરાબર શું થશે? 9 × x² × k/k × x² થાય સમીકરણ 1 પરથી. x² અને k કેન્સલ થાય અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો અને જોશો તો એ આન્સર આવશે R2 = 9R1. એના ઉપરથી એવું કહી શકીએ આપણે કે સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો વેગ કેટલો થાય છે? 9 ગણો વધે છે. ખ્યાલ આવ્યો કેવી રીતે સોલ્વ કર્યો? તો આ ટાઈપના દાખલા તમારા પૂછાય છે. ચલો તો અત્યાર સુધી આપણે જે દાખલા જોઈ ગયા એને જ આધારિત જે સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન છે જે તમને આવડશે એ છે ક્વેશ્ચન નંબર 4.1, 4.6 અને 4.9. તો એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે. ચલો હવે આપણે નેક્સ્ટ થિયરી જોઈએ. એ છે પ્રક્રિયાની આણ્વિકતા.
પ્રક્રિયાની આણ્વિકતા શું છે તેની વ્યાખ્યા પહેલાં જોઈએ તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીસ એટલે શું હશે? પરમાણુ, આયન અથવા અણુ એની સંખ્યા કે જે એક સાથે અથડાઈને સંઘાત પામીને રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સંકળાયેલી છે એ સંખ્યાને જ શું કહેવામાં આવે છે? એની આણ્વિકતા. સિમ્પલ એટલું યાદ રાખો કે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સંખ્યા કેટલી છે એને જ એની આણ્વિકતા કહેવાય. એ સંખ્યાને આધારે એને એક આણ્વિક, દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક તરીકે વર્ગીકૃત કરી શકાય. ચલો પહેલું સમીકરણ જુઓ. 1 મોલ NH4NO2 માંથી આપણને મળે છે N2 અને 2H2O. તો NH4NO2 આગળ કંઈ નથી એટલે એક જ કહેવાય. એટલે આપણે એવું કહી શકીએ એક જ સ્પીસીસ આવેલી. એના ઉપરથી એ પ્રક્રિયા કયા ક્રમની કઈ કહેવાય? એક આણ્વીય. બીજું ઉદાહરણ જુઓ, દ્વિઆણ્વીય. તો અહીંયા છે 2 મોલ HI gives H2 plus I2. 2 મોલ HI એટલે HI પ્લસ HI એવું લખાય. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે બે સ્પીસીસ છે અને એમ પણ આગળ બે લખીને આપ્યું છે. તો તમને ખ્યાલ આવી જ જાય કે આ પ્રક્રિયા છે એ દ્વિઆણ્વીય કહેવાય. ચલો આગળ જાઓ. ત્રીજું ઉદાહરણ જુઓ. Twice NO2 plus 1 mol O2 gives twice NO2. તો આની અંદર કુલ પ્રક્રિયાની આણ્વિકતા ગણવી હોય તો 2 મોલ NOના અને 1 મોલ ઓક્સિજનનો એટલે શું કહેવાય? ટોટલ 3 આવ્યું. તો એના ઉપરથી આ પ્રક્રિયાને માટે શું કહેવાય? કે પ્રક્રિયા ત્રિઆણ્વીય છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. 3 કરતાં વધારે અણુઓની જે પ્રક્રિયાઓ હશે એ બધી જટિલ હોય. કેમ જટિલ હોય? તો એ પછી જોઈએ. પહેલાં એક સમીકરણ જુઓ. તમને કીધું છે KClO3 પ્લસ 6 મોલ FeSO4 પ્લસ 3H2O gives KCl પ્લસ 3Fe2SO4 thrice પ્લસ 3H2O. તો અહીંયા KClO3 આગળ કંઈ નથી આપ્યું એટલે 1 કહેવાય. FeSO4 આગળ 6 આપ્યું છે એટલે 6 કહેવાય. H2SO4 આગળ 3 આપ્યું છે. એનો મતલબ એમ કે આની આણ્વિકતા કેટલી આવી કહેવાય? 10 આવી કહેવાય. પણ એકચ્યુઅલમાં તમે જોશો તો એ પ્રક્રિયા જે હશે એ પોતે દ્વિતીય ક્રમની પ્રક્રિયા હશે. તો હવે આપણે જોઈએ કે જટિલ પ્રક્રિયાઓમાં શું ચેન્જ હોય. ચલો હવે આપણે જોઈએ જટિલ પ્રક્રિયામાં પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે નક્કી થાય. તો જટિલ પ્રક્રિયા જે હશે એક તબક્કામાં પૂર્ણ થાય એવી પ્રક્રિયા નહીં હશે. 2 અથવા 2 કરતાં વધારે તબક્કામાં પૂર્ણ થાય. અને એની અંદર એક તબક્કો હશે તો એ ધીમો હશે અને બીજો તબક્કો હશે એ ઝડપી તબક્કો હશે. તો હંમેશા ધ્યાન રાખજો. આમાંથી મલ્ટિપલ ચોઇસ પૂછી શકાય. તો જટિલ પ્રક્રિયામાં જે તબક્કો ધીમો હશે તે જ તબક્કો હશે વેગ નિર્ણાયક તબક્કો. ખ્યાલ આવશે? ચલો એક સમીકરણ જુઓ. 2 મોલ્સ H2O2 આલ્કલાઇન મધ્યમમાં I- સાથે પ્રક્રિયા કરીને 2H2 અને I2 આપે છે. તો આપણે જે વેગ લખવાનું સમીકરણ જોઈ ગયા એના પરથી એવું કહી શકીએ -1/2 dH2O2 upon dt ઇઝ ઇક્વલ ટુ K H2O2 ઇન્ટુ I-. તો બંને પ્રક્રિયકો H2O2 અને Iના સંદર્ભમાં જે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની છે. પણ એકચ્યુઅલમાં આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. કયા 2 તબક્કામાં? તો સૌથી પહેલા તબક્કામાં H2O2 I- સાથે પ્રક્રિયા કરીને H2O અને IO- આયન બનાવે છે. અને આ જે તબક્કો છે એ ધીમો તબક્કો. અને H2O2 આ જે IO- બન્યું એની સાથે ઝડપી પ્રક્રિયા કરીને H2O I- અને O2 બનાવે. તો અત્યારે જ મેં તમને કીધું જે તબક્કો ધીમો છે તે વેગ નિર્ણાયક તબક્કો છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે પ્રથમ તબક્કો ધીમો હોવાથી તે વેગ નિર્ણાયક તબક્કો હોવાનો. અને અહીં જે IO- બન્યો છે એ બંને તબક્કામાં હાજર છે. પરંતુ જે એકંદર સમીકરણ આપ્યું છે એની અંદર કશે પણ IO- જોવા મળતો નથી. અને આ જે સ્પીસીસમાં આવ્યું છે એને જ આપણે કહીશું મધ્યવર્તી સ્પીસીસ. અને આ મધ્યવર્તી સ્પીસીસની રચનાનો વેગ આ પ્રક્રિયાનો વેગ નિર્ધારિત કરશે. અને એટલે જ આપણને લખીને આપ્યું હતું કે બંને પ્રક્રિયકો H2O2 અને I- ના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તો જટિલ પ્રક્રિયા શું છે તે ખ્યાલ આવી ગયો. તો આજે આપણે જે થિયરી જોઈ ગયા
ગયા એના ઉપરથી જો પ્રક્રિયાક્રમ અને જો આણ્વિકતા વચ્ચેનો તફાવત લખો એવું કહે તો આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયાનો ક્રમ પ્રાયોગિક રાશિ છે, જ્યારે આણ્વિકતા છે એ શું છે, સૈદ્ધાંતિક રાશિ હશે. પ્રક્રિયાનો ક્રમ પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય, જ્યારે આણ્વિકતા સૈદ્ધાંતિક રીતે નક્કી થાય. પ્રક્રિયાનો ક્રમ શૂન્ય પૂર્ણાંક કે અપૂર્ણાંક હોઈ શકે, જ્યારે આણ્વિકતા હંમેશા પૂર્ણાંક જ હશે. એ શૂન્ય અને અપૂર્ણાંક ક્યારે પણ નહીં હશે. આપણે ક્યારે એવું ના કહી શકીએ કે શૂન્ય પ્રક્રિયક પ્રક્રિયામાં ભાગ લે છે. અને લાસ્ટ જે પ્રક્રિયાક્રમ હશે એ જટિલ અને પ્રાથમિક પ્રક્રિયાને લાગુ પાડી શકાય, જ્યારે જે આણ્વિકતા છે એ માત્ર ને માત્ર પ્રાથમિક પ્રક્રિયાને જ લાગુ પાડી શકાય. જટિલ પ્રક્રિયા માટે એનો કોઈ અર્થ રહેશે નહીં. તો બંનેમાં તફાવત ખ્યાલ આવી ગયો.